નમસ્તે વિદ્યાર્થીઓ, ગયા વિડિયો લેક્ચરની અંદર 10મા ચેપ્ટરમાં આપણે જોયું તે રીતે પરાવર્તન, એની વ્યાખ્યા અને એમના નિયમો જોયા. આજે આપણે પરાવર્તન છે એ પરાવર્તનના પ્રકાર અને અરીસાના પ્રકાર આપણે ભણવાના છે. તો આપણે જોવો બોર્ડ ઉપર પહેલું આપણે આજનો ટોપિક છે એ પરાવર્તનના પ્રકાર છે અને બીજો ટોપિક છે એ અરીસાના પ્રકાર છે. તો ધ્યાનથી તમે બોર્ડ ઉપર ધ્યાન રાખશો એટલે તમને ખબર પડશે કે આ પરાવર્તનના પ્રકાર કઈ રીતના હોય અને અરીસાના પ્રકાર કઈ રીતના હોય. તો પહેલું આપણે પરાવર્તનના પ્રકારની વાત કરીએ. પરાવર્તનના પ્રકારો. તો પરાવર્તન છે એ પરાવર્તનના મોસ્ટ ઓફલી બે પ્રકારો છે. એમાં પહેલું પ્રકાર છે નિયમિત પરાવર્તન અને બીજો છે અનિયમિત પરાવર્તન. તો પરાવર્તનના બે પ્રકાર છે, એક નિયમિત પરાવર્તન ને બીજું અનિયમિત પરાવર્તન. પરાવર્તનની વ્યાખ્યા ગયા વિડિયો લેક્ચરમાં કીધી હતી કે સપાટી પર પ્રકાશનું કિરણ જ્યારે આપાત થાય ત્યારે એમાંથી અમુક પ્રકાશના કિરણો પાછા વળે છે. આ પાછા વળવાની ઘટનાને પરાવર્તન કહે છે. પરાવર્તનના બે પ્રકાર પડે છે, નિયમિત પરાવર્તન ને અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન કોને કહેવાય ને અનિયમિત પરાવર્તન કોને કહેવાય? તો લીસી સપાટી ઉપર થતા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે અને ખરબચડી સપાટી પર થતા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે. તો પહેલો પોઈન્ટ તો લખવાનું કે લીસી સપાટી પર થતા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે, ખરબચડી સપાટી પર થતા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે. નિયમિત પરાવર્તન છે એમાં બીજો પોઈન્ટ શું લખી શકાય અને અનિયમિત પરાવર્તન છે એમાં બીજો પોઈન્ટ શું લખી શકાય? તો જેમ નિયમિતમાં આપણે લખ્યું કે લીસી સપાટી પર થતા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. તો જ્યારે આપણે લીસી સપાટી દોરવાની થાય, આ લીસી સપાટી, આ ખરબચડી સપાટી, જ્યારે પ્રકાશના કિરણો આવી રીતે લીસી સપાટી પર આપાત થાય તો તેનું એક જ દિશામાં પરાવર્તન થાય અને ખરબચડી સપાટી પર જ્યારે કોઈ પ્રકાશનું કિરણ આપાત થાય તો એનું પરાવર્તનની દિશા સામાન્ય રીતે એક હોતી નથી, કોઈ પણ રીતે અલગ અલગ હોય છે. તો લીસી સપાટી પર જ્યારે પ્રકાશના કિરણો આપાત થાય ત્યારે તેનું પરાવર્તન એક જ દિશામાં થાય છે. ખરબચડી સપાટી પર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય તો એનું પરાવર્તન જુદી જુદી દિશાઓમાં થાય છે. હકીકતની અંદર દુનિયાની અંદર જે કોઈ વસ્તુ દેખાય છે એનું કારણ અનિયમિત પરાવર્તન છે. વાસ્તવમાં નિયમિત પરાવર્તનથી કોઈ વસ્તુને આપણે જોઈ શકતા જ નથી. કોઈ પણ વસ્તુને જોવી હોય, ગમે એ વસ્તુને જોવી હોય તો નિયમિત પરાવર્તનથી જોઈ શકાય નહીં. અનિયમિત પરાવર્તન થતું હોય તો જ વસ્તુને જોઈ શકાય. અત્યારે હું અહીંયા તમારી સામે છું, બોર્ડ ઉપર લખું છું, લખેલા અક્ષરો દેખાય છે, મીન્સ અનિયમિત પરાવર્તન. તમને દુનિયામાં કોઈ પણ ટેબલ પર પડેલું પીળા રંગનું બોક્સ તમને દેખાય છે, અનિયમિત પરાવર્તન. અરીસાની અંદર તમે સામે ઊભા રહ્યો અને તમારું ચિત્ર તમને દેખાય તો એ પણ અનિયમિત પરાવર્તન જ છે. તો પ્રશ્ન થાય, સર અરીસો તો લીસો હોય, અરીસાની સપાટી લીસી જ હોય? ના, નથી, પણ 100% લીસી ન હોય. તમે જ્યારે અરીસાની સપાટીને માઇક્રોસ્કોપની અંદર નાખીને જોશો તો એની અંદર હજારોની સંખ્યામાં ખાડાઓ જોવા મળશે. જો એમ ન ખબર પડે તો કોઈ પણ અરીસા ઉપર તમારે તેલ ઢોળી દેવું અને પછી એને સાફ કરવું. તો જો તેલ હાવ સાફ નહીં થાય, એના નાના નાના ખાડા હોય ને એમાં તેલ બિંદુઓ અંદર ભરાઈ જાય. એટલે અરીસામાં એ ભાગનું સપાટી આપણે એમ કહીએ કે લીસી થઈ ગઈ, પણ વાસ્તવમાં તેલ બિંદુ અંદર નાના નાના ભરાઈ ગયા. તો માઇક્રોસ્કોપની અંદર પણ જોઈ શકાય કે અરીસો આપણે જે જોઈએ છીએ એની અંદર પણ કેટલા બધા ખાડા હોય. વાસ્તવમાં લીસી સપાટી અશક્ય છે, બરાબર છે. અને સામાન્ય રીતે ખરબચડી સપાટી મોસ્ટ ઓફલી જોવા મળે છે. આપને દેખાતી દુનિયાની તમામ વસ્તુઓ એમાં માઇક્રોસ્કોપની નીચે જોતા તમને ખરબચડી સપાટી જોવા મળશે. બીજી વસ્તુ આપણે અહીંયા એવી કહેવાની છે કે ઘણી વખત વાહનોનો સાઇડ ગ્લાસ હોય અને એમાં સૂર્યનો તડકો પડતો હોય તો એમાંથી ઓલું ચાંદુડિયા જેવું બહાર નીકળે ને આપણે આખો મીચાઈ જાય, આખો જોઈએ જ ન કે આપણે આખો આમ જ થાય. તો ત્યારે લીસી સપાટી પર નિયમિત પરાવર્તન થતું. કારણ
કારણ કે આજે બધા પ્રકાશના કિરણો એકી હારે જ્યારે તમારા આંખમાં જાય ને ત્યારે આપણી આંખની સહન શક્તિ એટલી બધી ન હોય કે એકી હારે આ બધું વસ્તુને સહન કરી શકે. એટલે એકી હારે આંખમાં જાય ને એટલે આપણે વસ્તુ ન જોઈ શકીએ. જ્યારે બધી જ દિશામાં વેચાય ને ઓછા કિરણો આપણી આંખમાં જાય તો આપણે એને જોઈ શકીએ. તો જો બોર્ડ ઉપર લખેલું છે બે પ્રકારના પરાવર્તન હોય. એક નિયમિત પરાવર્તન હોય, બીજું અનિયમિત પરાવર્તન હોય. નિયમિત પરાવર્તન છે અને અનિયમિત પરાવર્તન છે. એમાં બેમાં પેલો કોઈ લખો. નિયમિત પરાવર્તન લીસી સપાટી પર થાય છે, અનિયમિત પરાવર્તન ખચબચડી સપાટી પર થાય છે. પછી આપણે એવું લખ્યું કે નિયમિત પરાવર્તન છે એ નિયમિત પરાવર્તનની અંદર બરાબર છે એ કોઈ પણ વસ્તુને જોઈ શકાતી નથી. અનિયમિત પરાવર્તનમાં કોઈ પણ વસ્તુને જોઈ શકાય છે. નિયમિત પરાવર્તનમાં જ્યારે પ્રકાશનું કિરણ લીસી સપાટી પર પડે છે ત્યારે એક જ દિશામાં બધાનું પરાવર્તન થાય છે. જ્યારે અનિયમિત પરાવર્તનની અંદર પ્રકાશનું કિરણ જ્યારે ખરબચડી સપાટી પર પહોંચે છે ત્યારે તેનું પરાવર્તન જુદી જુદી દિશામાં થાય છે. આમે લખી શકાય લીસી સપાટીમાં પરાવર્તિત કિરણો અને આપાત કિરણો બંને એકબીજાને સમાંતર હોય છે. ખરબચડી સપાટીમાં આપાત કિરણો અને પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી. તો આયા મેં તમને પરાવર્તનના પ્રકાર જે ટેક્સ્ટ બુકની અંદર નથી પણ સમજવા જરૂરી હતા એટલે મેં તમને સમજાવી દીધા. તો પરાવર્તનના પ્રકાર તમારે સમજવા જરૂરી હતા એટલે મેં તમને સમજાવી દીધા. બાકી ટેક્સ્ટ બુકની અંદર પરાવર્તનના પ્રકારો નથી એટલે તમારે કોઈ વસ્તુ પાકી નથી કરવાની. આપણે સામાન્ય રીતે ગયા વિડીયો લેક્ચરમાં વાત થઈ હતી કે પરાવર્તન એટલે આપણે અરીસો જ ભણવાનું, બીજું કંઈ નથી ભણવાનું. પરાવર્તન એટલે આપણે શું ભણવાનું છે? અરીસો જ ભણવાનું છે. તો હવે જે કંઈ ભણવાનું છે એ અરીસાને રિલેટેડ જ બધું ભણવાનું છે. તો અરીસાને રિલેટેડ આપણે ભણતા હોય તો બોર્ડ ઉપર ધ્યાન રાખો કે અરીસાને રિલેટેડ જ્યારે આપણે ભણતા હોય તો અરીસો છે અરીસો તો અરીસાના પ્રકારો હોય. કેટલા અરીસાના પ્રકાર છે? તો અરીસાના મુખ્ય બે પ્રકાર છે. એક સમતલ અરીસો અને બીજું ગોલીય અરીસો. પછી ગોલીય અરીસાના બે પ્રકાર છે. એક અંતર્ગોળ અરીસો અને બીજું બહિર્ગોળ અરીસો. તો જો બોર્ડ ઉપર તમે જોઈ શકો છો કે અરીસા છે, અરીસાના પ્રકારો હોય. તો અરીસાના બે પ્રકારો છે બરાબર છે. એક સમતલ અરીસો, બીજું ગોલીય અરીસો. અને ગોલીય અરીસાના બે પ્રકાર છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો સમતલ અરીસો કોને કહેવાય છે? સમતલ અરીસો એટલે શું? સમતલ અરીસો કોને કહેવાય અથવા સમતલ અરીસો એટલે શું? તો જો સમતલ અરીસો એટલે તમારી ઘરે તમે જે તૈયાર થવા માટે અરીસો વાપરો છો એ સમતલ, હાથ ફેરવો સમતળ બરાબર છે. આમ સીધી જ સપાટી હોય, ક્યાંયથી વળાંકવાળી ન હોય, સમતલ અરીસો કહેવાય. તો સમતલ અરીસો એટલે બીજું કાંઈ નહીં, આપણી ઘરે જે આમ સીધો અરીસો હોય એને સમતલ અરીસો કહેવાય. ગોલીય અરીસો એટલે શું? વળાંકવાળો અરીસો હોય, ખાડો પડતો હોય એવો અરીસો હોય તેને ગોલીય અરીસો કહેવાય. હવે ગોલીય અરીસો હું સમજાવતા પહેલા તમને સમતલ અરીસો અને એના નિયમો સમજાવી દઉં. તો આપણો આજનો પહેલો પ્રશ્ન કે સમતલ અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન સમજાવો. આવો પ્રશ્ન તમને પૂછ્યો કે સમતલ અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન સમજાવો. શું લખી શકાય? તો પહેલા તો આપણે સમતલ અરીસો દોરવો પડશે. તો આપણે સમતલ અરીસો દોરી લઈએ. સમતલ અરીસો એટલે સીધી, એકદમ સીધી સપાટી. તો એકદમ સીધી સપાટી દોરો એટલે આ સમતલ અરીસો. આ સપાટી ઉપર આપણે અરીસો દોરવાનો છે, હજી દોર્યો નથી. આ સપાટી છે, આ સપાટી ઉપર આપણે અરીસો દોર્યો છે. અરીસાનું નામ M અને M' રાખીએ. તો બોર્ડ ઉપર એક સપાટી ઉપર સમતલ અરીસો મૂકેલો છે. તો બોર્ડ ઉપર એક સપાટી દોરી, સપાટી ઉપર મેં સમતલ અરીસો મૂકી દીધો. હવે સમતલ અરીસાની સામે વસ્તુ મૂકવાની છે. સમતલ અરીસાની સામે આપણે વસ્તુ મૂકવાની છે.
તો એ મૂકી દઈએ. સમતલ અરીસાથી થોડી દૂર આપણે વસ્તુ મૂકી દઈએ. તો એક વસ્તુ મૂકી દીધી. આ વસ્તુનું નામ આપણે A અને B રાખી દઈએ. તો સમતલ અરીસાથી થોડીક દૂર એક વસ્તુ મૂકી દીધી છે જેનું નામ આપણે A અને B રખાય. આ A અને B રાખી દીધું. તો આપણે સમતલ અરીસાની અંદર આ સમતલ અરીસો છે એની અંદર આપણે એનું પ્રતિબિંબ જોવા મળશે. એ તો આપણે બધાને ખબર જ છે, A' અને B'. આવી રીતનું પ્રતિબિંબ જોવા મળે. આ સમતલ અરીસાથી વસ્તુ વચ્ચેના અંતરને વસ્તુ અંતર કહેવાય. અને સમતલ અરીસાથી પ્રતિબિંબ વચ્ચેના અંતરને પ્રતિબિંબ અંતર કહેવાય. તો આ બે વસ્તુની વાત કરેલી છે. એક પ્રતિબિંબ અંતરની વાત કરેલી છે, એક વસ્તુ અંતરની વાત કરેલી છે. તો વસ્તુ અંતર તમારી સામે મેં દોરીને બતાવેલું છે, પ્રતિબિંબ અંતર તમારી સામે મેં દોરીને બતાવેલું છે. એમાં કાંઈ હોય નહીં પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરમાં. ખાલી એટલો ફેર હોય કે વસ્તુ અંતર કોને કહેવાય? તો અરીસાથી વસ્તુ વચ્ચેના અંતરને વસ્તુ અંતર કહેવાય. પ્રતિબિંબ અંતર કોને કહેવાય? તો અરીસાથી પ્રતિબિંબ વચ્ચેના અંતરને પ્રતિબિંબ અંતર કહેવાય. તો વસ્તુ અંતરનો એક સંકેત છે, પ્રતિબિંબ અંતરનો એક સંકેત છે. વસ્તુ અંતરને સ્મોલ u વડે દર્શાવાય. વસ્તુ અંતર છે એને સ્મોલ u વડે દર્શાવાય. પ્રતિબિંબ અંતર છે એને સ્મોલ v વડે દર્શાવાય. તો યાદ રાખવાનું, કારણ કે દાખલો ગણશું ત્યારે આપણે વસ્તુ અંતર એવું નહીં લખીએ, u અને v લખશું. તો u છે એને વસ્તુ અંતર કહેવાય, v છે એને પ્રતિબિંબ અંતર કહેવાય. કઈ રીતે રચના થઈ હોય? જ્યારે પ્રકાશનું કિરણ A માંથી સીધું નીકળ્યું હોય, જ્યારે પ્રકાશનું કિરણ A માંથી સીધું નીકળ્યું હોય તો ત્યાંથી પાછું ફરે. જ્યારે પ્રકાશનું કિરણ A માંથી M પાસે કોઈ ખૂણો બનાવી નીકળતું હોય તો આપણે ખબર જ છે કે ખૂણો I બરાબર ખૂણો R, તો ત્યાંથી પરાવર્તિત થાય. આ તમે જોઈ શકો છો કે એક પ્રકાશનું કિરણ આમ સીધું ગયું, તો જે પ્રકાશનું કિરણ સીધું ગયું તો ત્યાંથી પાછું ફર્યું. બીજું ખૂણા M સાથે કોઈ પણ પ્રકારનો ખૂણો બનાવ્યો તો એટલા જ ખૂણે એનું પરાવર્તન થયું. તો આ કોઈ પ્રકાશના કિરણો ભેગા નથી થતા, એક આમ વયું ગયું અને એક આમ નીચે ઉતરી ગયું. એક આમ વયું ગયું અને એક આમ નીચે ઉતરી ગયું. તો ક્યાંય કોઈ કિરણો ભેગા થતા નથી. પણ આને ડોટેડ લાઈન વડે લંબાવો. આ જે કિરણો છે એને ડોટેડ લાઈન વડે લંબાવો તો એપ્રોક્સિમેટલી અહીંયા બે ભેગા થાય. આને જ્યારે તમે આવી રીતે આમ ડોટેડ લાઈન વડે લંબાવો છો ત્યારે, અને આને આમ ડોટેડ લાઈન વડે લંબાવો છો ત્યારે બે A ઉપર ભેગા થાય. તો આને બેને પાછળ લંબાવતા A ઉપર ભેગા થાય. આમ તો વાસ્તવમાં તો કે ભેગા નથી થતા. જો વાસ્તવમાં તો આ કિરણ આમ પાછું ગયું અને આ કિરણ આમ પાછું ગયું, તો વાસ્તવમાં તો આ બે કિરણો કોઈ જિંદગીમાં ભેગા નહીં થાય. વાસ્તવમાં બે કિરણો કોઈ ભેગા નહીં થાય. વાસ્તવમાં બે કિરણો કોઈ ભેગા નહીં થાય. પણ પાછળ લંબાવ્યા તો ભેગા થતા હોય એવો ભાસ થયો. એટલે આ સમતલ અરીસો છે, અને સમતલ અરીસા વડે જ્યારે ક્યારે પ્રતિબિંબની રચના થાય તો એના 4-5 મુદ્દાઓ છે. એ 4-5 મુદ્દાઓમાં પહેલો મુદ્દો કે સમતલ અરીસા વડે હંમેશા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય. તમે બોર્ડ ઉપર જોવો છો મેં આકૃતિ દોરી છે, એની આકૃતિ ઉપરથી જ સાબિત થાય છે કે સમતલ અરીસા વડે હંમેશા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ જ રચાય. તો સમતલ અરીસો છે એ સમતલ અરીસા વડે હંમેશા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ જ રચાય છે. તો સમતલ અરીસા વડે હંમેશા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ જ રચાય. તો પહેલો પોઈન્ટ તમે જોઈ શકો છો કે આમ તો પ્રકાશના કિરણો ભેગા નહોતા થતા વાસ્તવમાં, પણ ભેગા થતા હતા પાછળ લંબાવ્યા તો ભેગા થતા હતા એવો ભાસ થયો. બાકી વાસ્તવમાં કઈ ભેગા નહોતા થતા, માત્ર ને માત્ર ભેગા થાય એવો ભાસ થતો હતો. તો ભેગા થાય એવો ભાસ થતો તો બીજું કઈ આપણે થતું નહોતું. એટલે સમાંતર પ્રકાશના કિરણો અહીંથી સામાન્ય રીતે પાછા વળ્યા તો ક્યાંય ભેગા નહોતા થતા, પણ પાછળ લંબાવતા તે ભેગા થતા હતા એવો ભાસ થયો. એવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહેવાય કે જેમાં પ્રકાશના કિરણો વાસ્તવમાં ભેગા ન થતા હોય, ખાલી ભેગા થતા હોય એવો ભાસ થતો હોય. બીજું ચત્તુ તમે આ બાજુ જોઈ શકો છો, અહીં AB છે અને અહીં તમે જોઈ શકો છો A' B' છે. તો અહીં AB છે ને અહીં તમે જોઈ શકો છો A' B' છે. તો આ AB છે જે રાહુ છે A' B' છે.
બીજી વસ્તુ તો હા એની છે u બરાબર v. આનો અર્થ શું થાય u બરાબર v? તો આપણે તમને કીધું જ તું આયા કે u એટલે શું થાય? વસ્તુ અંતર. v એટલે શું થાય? પ્રતિબિંબ અંતર. બે સરખા વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને સરખા. તમે જેટલી વસ્તુ અરીસાની સામે મૂકી હોય ને દૂર, એટલી જ વસ્તુ તમને અરીસાની સામે પ્રતિબિંબ રચીને આપે v. એના પછી એથી આપણે આગળ જોઈએ ત્રીજો મુદ્દો કે જેટલી ઊંચાઈ હોય વસ્તુની, આ વસ્તુની જેટલી ઊંચાઈ હોય એટલી જ પ્રતિબિંબની ઊંચાઈ મળે. વસ્તુ ઊંચાઈને હું h વડે દર્શાવું અને પ્રતિબિંબ ઊંચાઈને હું h ડેશ વડે દર્શાવું તો વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ સરખી હોય છે. વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ સરખી હોય છે. તો અહીં લખ્યું વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ સરખી હોય છે. નેક્સ્ટ એના પછી ચોથો પોઈન્ટ કે આની અંદર એક ઘટના ઉદ્ભવે છે જેને પાર્શ્વીય વ્યુત્ક્રમણની ઘટના કહેવાય. આની અંદર જે ઘટના ઉદ્ભવે છે એને પાર્શ્વીય વ્યુત્ક્રમણની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ ચાર મુદ્દાઓ છે એ જોવાના છે. જ્યારે સમતલ અરીસા વડે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે અથવા વસ્તુ સમતલ અરીસાની સામે મૂકવામાં આવે ત્યારે સમતલ અરીસાના ચાર મુદ્દાઓ બને છે. પહેલું, પ્રતિબિંબ આભાસી ને ચતુર રચાય છે. બીજું, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખું હોય છે. ત્રીજું, વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ સરખી હોય છે. ચોથું, પાર્શ્વીય વ્યુત્ક્રમણની ઘટના ઉદ્ભવે છે. તો સામાન્ય રીતે આ તમે જોઈ શકો છો તમારી સામે ચારેય મુદ્દા છે. હવે આને હું તમને તમારી રીતે સમજાવું. તમારે શું કરવાનું, આ ટોપિક સમજવા માટે ઉપરની આકૃતિ ભૂલી જાઓ. ટેક્સ્ટ બુકમાં આકૃતિ નથી એટલે આકૃતિ નહીં પૂછાય, પણ તમને એમ પૂછે કે સમતલ અરીસાની લાક્ષણિકતાઓ જણાવો તો તમારે આ ચારે ચાર લખવી પડે ને 4 માર્ક હોય. 4 લાક્ષણિકતાના 4 માર્ક હોય. સમતલ અરીસાના ગુણધર્મો કે સમતલ અરીસાની લાક્ષણિકતા કે ત્યારે 4 માર્ક જવા ન દે. તમારે શું કરવાનું ખબર? તમારે ઘરે જઈને તમારા ઘરના અરીસાની સામે ઊભું રહી જવાનું. તમે ઘરના અરીસાની સામે આવી રીતે ઊભા રહી ગયા. હવે તમારે અરીસાની અંદર તમે જોવો છો, મેં મારા અરીસાની અંદર જોયું તો હું આમ પાછળ આવતો તો મારું પ્રતિબિંબ પાછળ જતું હતું. હું આમ આગળ આવતો તો મારું પ્રતિબિંબ આગળ આવતું હતું. એનો મતલબ શું થયું? અરીસાથી મારા વચ્ચેનું જે અંતર હોય એ વસ્તુ અંતર કહેવાય. અરીસાથી મારા વચ્ચેનું અંતર વસ્તુ અંતર. અરીસાથી મારા વચ્ચેનું અંતર વસ્તુ અંતર એને u કહેવાય. અને અરીસાથી આમ પ્રતિબિંબ વચ્ચેના અંતરને પ્રતિબિંબ અંતર કહેવાય. તમને એમ અક્ષરી માપવાનું કેમ હોય, ઇમેજિન કરવાનું હોય. અમુક વસ્તુ છે એને માત્ર ધારણા કરવાની હોય. એમ આપણે મીટર ટેપ લઈને તો માપી નથી શકતા. એટલે અરીસાની અંદર પ્રતિબિંબ રચાય, ત્યાંથી અરીસા વચ્ચેના અંતરને સામાન્ય રીતે પ્રતિબિંબ અંતર કહેવાય. બે સરખું હોય. તમે જો નજીક આવો તો પ્રતિબિંબ તમારું નજીક આવે, તમે દૂર જાઓ તો પ્રતિબિંબ દૂર જાય. ઘરે જઈને અરીસાની સામે પ્રયત્ન કરી લો, તમે અરીસાની નજીક આવશો પ્રતિબિંબ નજીક આવશે. તમે અરીસાથી દૂર જાઓ પ્રતિબિંબ દૂર જાય. બીજું, તમે અરીસામાં આવી રીતે આમ ઊભા છો તો એવું બનશે કે તમારા પગ ઉપર ને મોઢું નીચે એવું દેખાય. તમે સીધા ઊભા રહો તો અરીસામાં સીધા દેખાવો, તમે ઊંધા ઊભા રહો તો અરીસામાં ઊંધું દેખાય. તો અરીસાની સામે જ્યારે તમે આમ સીધા ઊભા છો ત્યારે તમારું પ્રતિબિંબ પણ ચતુર દેખાય છે. બરાબર છે? એટલે આ પોઈન્ટ લખો કે અરીસાની અંદર આભાસી ચતુર પ્રતિબિંબ છે. આભાસી પ્રતિબિંબ એટલે કેવું પ્રતિબિંબ? જે પ્રતિબિંબને તમે પકડી ન શકો. દાખલા તરીકે અત્યારે તમે સ્ક્રીન ઉપર મને જોવો છો, મને પકડી શકશો નહીં. તો સ્ક્રીન ઉપર જે પ્રતિબિંબ દેખાય છે એ આભાસી પ્રતિબિંબ દેખાય છે. આભાસી પ્રતિબિંબ એટલે કાંઈ નહીં, તમે પ્રતિબિંબને પકડી નથી શકતા એવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. આભાસી પ્રતિબિંબ એટલે બીજું કાંઈ નહીં, હું પ્રતિબિંબને પકડી નથી શકતો તો એને આભાસી પ્રતિબિંબ કહેવાય. તો જે પ્રતિબિંબને તમે પકડી ન શકો એવા પ્રતિબિંબને આભાસી. તો અરીસાની અંદર ક્યાં આપણે પકડવાના છીએ? ન પકડી શકાય. તો સમતલ અરીસા વડે આભાસી ચતુર પ્રતિબિંબ રહે છે. પછી વસ્તુની ઊંચાઈ હું જેવડો હોય એવડો જ એની અંદર દેખાવ ને. મારી ઊંચાઈ 5 ફૂટની હોય તો અરીસામાં કંઈક 3 ફૂટનો ન થઈ જાય. મારી ઊંચાઈ 3 ફૂટની હોય તો અરીસામાં 5 ફૂટનો ન થઈ જાય. તો વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખું હોય. પાર્શ્વીય વ્યુત્ક્રમણની ઘટના હાવ હેલું તમારી ટેક્સ્ટ બુક લઈને અરીસાની સામે રાખવાની, પછી તમારે ટેક્સ્ટ બુક વાંચવાની, પણ અરીસાની અંદર જોઈ વાંચવાની. તો અરીસાની અંદર જોઈને તમે વાંચશો ને તો તમને લખેલા અક્ષરો ઊંધા દેખાય. તમે જોજો એમ્બ્યુલન્સમાં એમ્બ્યુલન્સ ઊંધું લખેલું હોય. તમે અરીસાની સામે તમારો ડાબો હાથ ઊંચો કરજો, અરીસામાં જમણી સાઈડનો હાથ ઊંચો થાય. અને જમણી સાઈડનો હાથ ઊંચો કરશો તો અરીસામાં ડાબી સાઈડનો હાથ ઊંચો થાય. એટલે કે અરીસાની અંદર વસ્તુ આખી ઊંધી નથી થતી,
પણ વસ્તુની સાઈડ બદલાય છે. વસ્તુ આખી ઊંધી નથી થતી, વસ્તુની શું બદલાય છે? સાઈડ બદલાય છે. આ ઘટનાને પાર્શ્વીય વ્યુત્ક્રમણ કહે છે કે અરીસાની સામે ઊભો રહેતા ડાબો હાથ ઊંચો કરતા જમણો હાથ ઊંચો થાય છે, જમણો હાથ ઊંચો કરતા ડાબો હાથ ઊંચો થાય છે. આ ઘટનાને પાર્શ્વીય વ્યુત્ક્રમણ કહે છે. તો જો આ અરીસાથી મેં તમને જે સમજાવ્યું એ તમારી ઘરે સામે તમે પ્રેક્ટિકલ કરીને સમજી શકો છો. એકદમ સરળ છે, તમે તમારી રીતે પ્રેક્ટિકલ કરીને સમજી શકો. બરાબર? તો એકદમ સરળ છે, તમે તમારી રીતે પ્રેક્ટિકલ કરીને પણ સમજી શકો છો. એમાં બીજું કંઈ બહુ હોતું નથી. બરાબર છે? તો પેલું ફરીથી એક વખત કહી દો કે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતા કે ગુણધર્મ સમજાવો કે લખો. તેની અંદર કોઈ આકૃતિ દોરવાની જરૂરિયાત નથી. એ તો મેં આકૃતિ દોરી, તમે ન દોરો તો ચાલશે. એમાં પહેલો પોઈન્ટ લખવાનો કે સમતલ અરીસા વડે હંમેશા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ જ રચાય છે. બીજો પોઈન્ટ લખવાનો વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર હંમેશા સરખા હોય છે. બીજો પોઈન્ટ શું લખશું આપણે? વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર હંમેશા સરખા હોય છે. ત્રીજો પોઈન્ટ લખવાનો વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ સરખી હોય છે. ચોથો પોઈન્ટ લખવાનો કે એની અંદર પાર્શ્વીય વ્યુત્ક્રમણની ઘટના ઉદ્ભવે છે. તો ચોથો પોઈન્ટ એવો લખવાનો કે તેમની અંદર પાર્શ્વીય વ્યુત્ક્રમણની ઘટના ઉદ્ભવે છે. તો સમતલ અરીસા વડે હંમેશા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે. બીજો પોઈન્ટ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખા હોય છે. ત્રીજો પોઈન્ટ વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ પણ સરખી હોય છે. ચોથો પોઈન્ટ પાર્શ્વીય વ્યુત્ક્રમણની ઘટના ઉદ્ભવે છે. તો આની અંદર મેં તમને આજે બે ટોપિક સમજાવ્યા. એક તો પરાવર્તનના પ્રકારો સમજાવ્યા, પછી અરીસાના પ્રકારો સમજાવ્યા, અને અરીસાના પ્રકારોમાંથી માત્ર એક જ પ્રકાર મેં તમને સમજાવેલો છે. અને એ અરીસાની અંદર જે પ્રકાર એક સમજાવેલો છે એ પ્રકાર છે એ સમતલ અરીસાનો પ્રકાર છે. તો અરીસાના પ્રકારો હોય છે, અરીસાના બે પ્રકારો હોય છે, એક સમતલ અરીસો અને બીજું ગોલીય અરીસો. અરીસાના બે પ્રકારો હોય છે, એક સમતલ અરીસો અને બીજું ગોલીય અરીસો. સમતલ અરીસો છે એની મેં ડિટેલ અહીં આપી દીધેલી છે. ગોલીય અરીસો છે એની ડિટેલ આપવાની બાકી છે, જે આપણે હવે પછીના નવા વિડીયો લેક્ચરની અંદર એ બધી જ ડિટેલો જોશું. ગોલીય અરીસો છે એના બે પ્રકાર પડે છે, એક અંતર્ગોળ અરીસો અને એક બહિર્ગોળ અરીસો. આ અંતર્ગોળ અરીસો કેમ બને, બહિર્ગોળ અરીસો કેમ બને, એના જુદા જુદા પદો અને એની સાથે સંકળાયેલી જુદી જુદી પ્રકારની આકૃતિઓ વિશેનું વર્ણન આપણે સમજવાનું છે. બરાબર છે? તો આપણે હવે ગોલીય અરીસો છે એના વિશેની બધી જ માહિતી હવે પછીના વિડીયો લેક્ચરની અંદર મેળવશું. આ વિડીયો લેક્ચરમાં માત્ર સમતલ અરીસો અને સમતલ અરીસાને રિલેટેડ જે કંઈ આપણે વાતો કરવાની હતી, બરાબર છે, એ સમતલ અરીસો અને સમતલ અરીસાને રિલેટેડ એ બધી વાતો કરી દીધેલી છે. તો સમતલ અરીસો અને સમતલ અરીસાને રિલેટેડ આપણે બધી જ વાતો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે અરીસાના પ્રકાર જે છે સમતલ અરીસો અને ગોલીય અરીસો, એમાંથી સમતલ અને ગોલીય અરીસોમાંથી આપણે ગોલીય અરીસો, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો ભણવાના છે. તો તમને એવો પ્રશ્ન પૂછે કે સમતલ અરીસાના કેટલા પ્રકાર પડે છે? તો સમતલ અરીસાનો વાસ્તવિકતામાં કોઈ પ્રકાર પડતો જ નથી. હા, એક સમતલ અરીસા માટે ખાલી એટલું ધ્યાન રાખજો કે સમતલ અરીસો છે ને એ સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ અનંત હોય છે. આવું ખરા ખોટામાં પૂછાય ને તો યાદ રાખજો, સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ અનંત હોય છે. કારણ કે સમતલ અરીસો સમથળ જ હોય એટલે એનું કેન્દ્ર ન હોય. હા, વર્તુળ કે ગોળાકાર કે ગોલીય હોય તો એનું કેન્દ્ર હોય ને વર્તુળ રચાય. સમતલ અરીસામાં કે વર્તુળ રચવાની વાત જ આવી, એટલે એ કઈ વર્તુળમાંથી બનતો નથી, એટલે એની કેન્દ્ર લંબાઈ અનંત હોય છે. તો સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ અનંત હોય છે. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ અનંત હોય છે. આ વાક્ય તમે એડ કરી લેજો. બાકીના 4-5 મુદ્દાઓ મેં તમને કીધા જ છે એની લાક્ષણિકતાના. હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે જે કાંઈ ભણશું એ ગોલીય અરીસા વિશેની માહિતી ભણશું. ગોલીય અરીસાના બે પ્રકાર પડે છે, એક અંતર્ગોળ અરીસો અને બીજો બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસાની આપણે વાત કરશું અને બહિર્ગોળ અરીસાની છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર વાતો કરશું અને એના વિશેની બધી જ માહિતી મેળવશું. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આવતા વિડીયો લેક્ચરમાં ગોલીય અરીસો અને તેના જુદા જુદા પદો અથવા તેના દ્વારા રચાતા પ્રતિબિંબ છે એના વિશેની માહિતી મેળવશું.